માતરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ. ઐતિહાસિક દાંડી માર્ગ પર દૂધની જેમ દારૂનું વેચાણ. વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ માત્ર કાગળ પર હોય તેવું ખેડા જિલ્લાના માતર વિસ્તારમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખેડા જિલ્લાના માતર વિસ્તારમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે માતરમાં આવેલા ઐતિહાસિક દાંડી માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રકાંત તળપદા નામનો એક બુટલેગર આ વિસ્તારમાં બેફામ બનીને ગેરકાયદેસર દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ પ્રવૃત્તિને કારણે આસપાસના રહેવાસીઓ, ખાસ કરીને પ્રભુ કૃપા સોસાયટીના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસ સફાળી જાગી. આ સમગ્ર દારૂ વેચાણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે બુટલેગર સામે ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. ખાંટે જણાવ્યું હતું કે વાયરલ થયેલા વિડીયો બાદ અમે તાત્કાલિક કાર્યવાહી કરી છે. દારૂનું વેચાણ કરનારા ઈસમ ચંદ્રકાંત તળપદા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ નવરાત્રી દરમિયાન પણ આ ઈસમ વિરુદ્ધ દારૂ વેચાણ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.